અને મોહમ્મદ ગીજની પીછે ઘણો આમ ઉશ્કેર્યો અને કીધું કે આ તો સાલા બડા લોઠા મહાદેવ હે, નાથી આ મહાદેવનું નામ લોઠેશ્વર રાખવામાં આવ્યું. બરોબર. પેલા હું આયો ઊભો છું. હર હર મહાદેવ. તો બધાને જય માતાજી, જય ભોળાનાથ. ને આજનું લોટેશ્વર મહાદેવ મંદિર જવાનું નક્કી કર્યું છે. કઈ રીતનું છે મંદિર તમે જોવાનું ભૂલતા નહીં, ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, ને કરી દેજો ને સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો. ચાલો આપણે જઈએ છીએ લોટેશ્વર મહાદેવ મંદિર. મંદિર જવાનું છે આગળ, તો જાય બસ. કેમ છો ભાવેશભાઈ? આનંદ મંગલ છે. કેમ છે? હારું હારું. આ અમારો ફાઇનલી મિત્ર છે મનોજભાઈ. તો મંદિરે આવી ગયા છે, તો આગળ મંદિરે તમને બધું બતાવ્યું કઈ રીતનું છે બધું તમે જોઈ શકો છો. મંદિર આ છે લોટેશ્વર મહાદેવનું મંદિર. ચાલો આપણે અંદર જઈએ કઈ રીતનું છે. અંદર આવશો તો તમને આ રીતનું મંદિર છે. તો બધા મંદિર તમે જોઈ શકો છો. ત્ર્યંબકેશ્વર મહાદેવ, મલ્લિકાર્જુન, નાગેશ્વર, 12 શિવલિંગનું જ્યોતિક દર્શન તમે કરી શકો છો. આ ભોળાનાથનું મંદિર છે, શ્રી લોટેશ્વર મહાદેવ. સંપૂર્ણ રીતે તમે વિડીયોમાં જોઈજો, એટલે બધી ખ્યાલ આવી જાય તમને. આગળ મંદિરે તમે બતાવું. દાદા મંદિર સાફ કરી રહ્યા છે. હમણાં થોડીક વાર પેલા અમે દર્શન ગયા હતા, દાદા આવ્યા છે, મંદિર સાફ કરે છે. બરોબર. એટલે દાદા મંદિર સાફ કરી રહ્યા છે. હનુમાન દાદાનું મંદિર, બાજુમાં ગણપતિ દાદાનું મંદિર પણ છે. આમ તો આડા દિવસે આવો તો બહુ મજા આવે, કેમ કે શાંત વાતાવરણ હોય, કે જગ્યા આવે એકદમ ક્લિયર હોય. મસ્ત જગ્યા છે, આરામથી તમે જોઈ શકો છો. મંદિર ચારે બાજુ શાંત વાતાવરણ, કોઈ પણ જગ્યા ખુલ્લો બગીચા જેવું છે. આ રીતનું આ લોટેશ્વર મહાદેવ મંદિર કઈ રીતનું છે, આ બધું તમને સંપૂર્ણ માહિતી આપશું. ફૂલ ઇતિહાસ શું છે બધું તમને આગળ ખ્યાલ આવશે થોડીક વારમાં, કે એમાં કઈ કઈ જગ્યાએ જવાનું છે. સાધુને પણ મળવાના છે આગળ, કે લોટેશ્વર મહાદેવ મંદિર કઈ રીતનું નામ પાડવામાં આવ્યું છે, બધી વિગતવાર તમને આગળ બતાવવામાં આવી છે. દાદાને આગળ વાત કરી થોડીક વાર રહી જોઈ શકો છો. આમાં મનોજભાઈ બેઠા છે, આ બાજુ પેલા ભાવેશભાઈ બેઠા છે. મારે અત્યારે દાદા અત્યારે બેઠા જ છે, અને મંદિરે ઘણા લોકો આવ્યા છે દર્શન કરવા ભક્તોને. આપણે થોડીક વાર અંદર જાય છે, દાદાની વાતચીત કરી આપણે.
ફાઇનલી આપણે મંદિરે આવી ગયા છીએ. તો આપણે બાપુજી બેઠા છે અંદર, તેમને સીધે આપણે વાતચીત કરી કે લોટેશ્વર મહાદેવ મંદિર કઈ રીતનું નામ પાડવામાં આવ્યું છે ને શું બનાવ્યું ઇતિહાસ છે, બધું સંપૂર્ણ રીતે વિગતવાર આપણે જાણી દાદા શું કહે છે. ચાલો આપણે મંદિર પેલા બતાવી દાદાની. પેલા આમ થોડીક વાર બેઠા ચા પાણી પીધા હતા આગળ દાદાજી. તો દાદાજીને પેલા આપણે મળી. પ્રણામ બાપુજી. નમો નારાયણ. તો બાપુજી મંદિરે હમણાં દર્શન કર્યા છે ને સારું લાગ્યું બહુ મંદિરે. હું પહેલી વાર દર્શન કરવા આવ્યો છું. ઠીક. અમારા મિત્રો સાથે બેઠા હતા, એમને પણ વાત કરી કે લોટેશ્વર મહાદેવ મંદિરે આવો, એ ઘણો ઇતિહાસ છે સંપૂર્ણ રીતે. તો દાદા અમને કંઈક જો કે સોશિયલ મીડિયા ઉપર લોટેશ્વર મહાદેવ મંદિરનું. તો ભાઈ આ તમારું નામ શું? મારું નામ શૈલેષગીરી. શૈલેષભાઈ. તો શૈલેષભાઈ આપણને કહે છે કે સંપૂર્ણ રીતે મંદિરનું વિગતવાર. તો આ મૂળ ઇતિહાસ શું છે આપણા? આનો મૂળ ઇતિહાસ એવો છે કે આજથી 5,500 વર્ષ પહેલા મોહમ્મદ ગિજની અહીંયા આવેલો બરોબર મંદિર તોડવા માટે. તો ઈ લિંગ ને હારે હાકળ બાંધી લિંગ ખેહાવા હાટું લિંગ ખેહાણી નહીં, પછી ઘણચીણા માર્યા. બરોબર. પછી ઘણચીણા માર્યા તો એમાંથી લોહી નીકળ્યું, લોહીની ધારાઓ ઉછળ્યું લિંગમાંથી. એમાંથી ભમરાય છે અને બાદશાહનું જે સૈનિક સેન હતું ને, હાથી બાથી બધાને ઈ જ્યાંથી કડે એટલે હોપટ નીકળી જાય ભમરો. બરોબર. અને હાથી પડીને મરી ગયા. પછી હાથીની સમાધિ દેવામાં આવી છે અહીંયા. એની માથે વડલો ઉગ્યો છે. એ વડલો જોવો ને તમે હાલમાં અત્યારે હજી હાથીના સાંભળા જેવું સાંભળવું છે વડલાનું. બરોબર. અને મોહમ્મદ ગિજની પછી ઘણો આમ ઉશ્કાયો અને કીધું કે આ તો સાલા બડા લોઠા મહાદેવ હે, નાથી આ મહાદેવનું નામ લોઠેશ્વર રાખવામાં આવ્યું. બરોબર. પેલા નામ હતું લીલકંઠ મહાદેવ. નીલકંઠ મહાદેવ. હા, 5,500 વર્ષ પહેલા. અને અટાણા હાલમાં લોઠેશ્વર મહાદેવ નામ બાદશાહે પાડેલું છે. અને મંદિર મસ્જિદ ટાઈપ હતું. આ મંદિર હમણાં નવું મને એવું જીર્ણોદ્ધાર કરી. બરોબર. બોલ લોઠેશ્વર મહાદેવની જય. તો કમેન્ટમાં બધા હર હર મહાદેવ લખી નાખજો ને. હજી આપણે વડ છે, આપણે જોવા જવાનું છે થોડીક વાર આગળ તમને. તો હમણાં આપણે દર્શન કર્યા હરિગીરી બાપુના, તેમના અખંડ ધૂણાની કુટીર લોટેશ્વર મહાદેવનું પૂરી દેરીવાળા દાદાનું પૂરી છે કુટીર, તમે જોઈ શકો છો અંદર. આ વૃક્ષ આ વડ તમે જોવો ને ફાઇનલી તો તમને ખ્યાલ આવી જાય છે. હા, ઘોડ છે. ઘોડ છે ને? હા, ઘોડ છે. આગળ બતાવી જો આ રીતનું હાથી વડ છે, તમે જોવો ને હાથી જેવું જ લાગે તમે જો. હા, और મિત્રો કા કે છે હું બતાવે છે જોઈએ આપણે. એ આ ઘુવડ બતાવે કે ઘુવડ ક્યાં છે. આ રહ્યું ભાઈ રિઝલ્ટ ભાવ દેખાતું ને ખ્યાલ. આ રહ્યું આ રહ્યું જો આ બરોબર. જો હાથી આકાર જો. હા, હાથી ના લાગે. આંખો બંધ છે. હાથી હોય. હું કહેતા હિંમતભાઈ 1767 માં હાથી વડ બનેલો છે. 1767 માં હાથી વડ બનેલો છે એમ કે મિત્રો અમારે. તમે મનોજભાઈ કેટલી વાર આવ્યા મંદિરે? હું તો 2-3 વાર આવ્યો છું ભાઈ. છે ભાવેશભાઈ તમે? હું મિનિમમ 10 થી 15 વખત આવેલો છું અહીંયા. કારણ કે જે સગા સંબંધી એમ કે હાલો લોટેશ્વર જવું છે તો હું એને હારે આવું. અને હાથી વડલો જાય અહીંથી હાથી આખો આકાર અહીંથી હાથી જેવો છે. અહીંથી આમ છોડી જેવો છે. તો હું કરીને બતાવું છું. આમ જો હાથીનો આકાર કેવો એવું જેવું વડ લાગે છે. ઘણા વડ જો તમે આ વડ ઓલા વડમાં ઘણો ફેર પડે છે. તો તમે મિત્રો જોઈ શકો. આમ તો ભીડવાળી જગ્યાએ જવું કરતા એમાં શાંતિ વાતાવરણ લેવું ને તો આ મંદિર તમે આવો તો મજા જ આવે કરતા. શું કેવું ભાવેશભાઈ? એમાં પણ એક વખત અવશ્ય મુલાકાત લેજો મંદિર. લેજો. તો મિત્રો ફાઇનલી તમે આ દર્શન કરવા આવો ને આમ બેસ્ટ શાંત વાતાવરણ જગ્યા છે, મજા જ આવ્યા કરે. તમે એકવાર આવો પ્લીઝ. હવે આપણે જઈશું નદી તરફ. તો આપણે દાદાએ કીધું નદી તરફ જાય છે આપણે. મેળ આવો તો નાવાનું છે હવે. મિત્રો અમારી હારે જ કામ કરે, 3 થી 4 વર્ષ કામ કરેલા છે. ને આ મનોજભાઈ છે ને એ ભાવેશભાઈ બે અમે નાઇટમાં હોય. હું આજે નાઇટ કરીને જ આવું, યાર દિવસ પાળીમાં હોય બે ભાઈ. તે જ્યારે અમારે ફાઇનલી રજા ક્યારે શુક્રવાર રજા હોય ને તોય તમે મળી શકે, નકર મળી જ ન શકી. હું કેવું મનોજભાઈ? બસ મજા, આનંદ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ને શેર કરો. ફૂલ સપોર્ટ કરતા હોય મિત્રો ને તમારી માટે કંઈક વિડીયો આવા નવા બનાવતા રહીશું. તો આ પાણી નદીનો નજારો જોવા લાયક છે.
પાણીમાં આ રીતનું તો વિચાર એવો છે નાવાનો વિચાર છે આગળ થોડી વાર નાહી તો વિડીયોમાં તો તમે જોવો જ છો કે આ વ્યક્તિ અમારા દોસ્ત આવ્યા છે મેં એને નાવાનું ચાલુ કરી દીધું છે એમ પાછળ દેખાતું હોય છે હા મનોજભાઈ એમને નાવાનું હાલો થોડીક વાર નાવું આગળ થોડીક વારમાં હું નાવા આવું છું અત્યારે તો કોમેડી હાલશે પણ આવું વિડીયો જોઈ છે આગળ થોડીક વાર વિડીયો બનાવું હા મિત્રો અમારે તરતા હીકવાડા ભાવેશભાઈ ને ના ઊંડું છે પાછું બહુ બોલો તો ગાય કા થોડા નહીં ને બોલી ફાસ્ટ ફોરવર્ડ એ બધું આવી તો મંદિર દર્શન કરી લીધા છે નાયા છે ને બહુ મજા આવી ગઈ છે નીકળવાની તૈયારી છે ઘર તરફ તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી પછી નવા વ્લોગમાં આવજો બાય બાય